નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપનું। આજે આપણે GCSR લેક્ચર નંબર 3 એટલે 30 MCQ થર્ડ નંબરનું લેક્ચર આપણે જોઈશું, જે 61થી કન્ટિન્યુ આપણે ભણવાના છીએ। તો મિત્રો, તમને વિડીયો જો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। હું નવીન કુશવાહા, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું। જો હજી પણ તમે SMC ક્લર્કમાં સ્ટડી શરૂ નથી કરી અને તમને લાગે છે કે થોડુંક તકલીફ પડે એવું છે, તો અમારા ઓનલાઈન ક્લાસ SMC ક્લર્કમાં જોડાઈ શકો છો। બધા જ વિષયો રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર છે, જે 2000 પ્લસ સ્ટડી મટીરિયલ સાથે પ્લસ 8000ની આસપાસ MCQ અલગથીની સાથે એપ્લિકેશન દ્વારા તમને 3000 રૂપિયામાં પ્રોવાઈડ કરવામાં આવે છે। તો જલ્દીથી જલ્દી જોડાઈ શકો છો અને જેમને વધારે માહિતી લેવી હોય તો આ નંબરોમાં કોન્ટેક્ટ કરી શકો છો। ઓકે, અને ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે આપણા બેંક, SSC અને રેલવેના વર્ગો, જે ખૂબ જલ્દીથી શરૂ થઈ જશે। તો જે લોકો એમાં જોડાવા માંગે છે એ પણ જોડાઈ શકે છે। ઓકે, એના માટે બી સેમ કોન્ટેક્ટ ડિટેલ્સ છે, ફોન કરી શકે છે। આ બધી વસ્તુઓ માટે અમારો 17 વર્ષનો અનુભવ છે, એ 17 વર્ષનો અનુભવ પણ તમે લાભ લઈ શકો છો। ઓકે, ચાલો તો શરૂ કરીએ। આપણે GCSRમાં 61થી આગળ ક્વેશ્ચનો, મતલબ આપણે હમણાં સુધીમાં 60 ક્વેશ્ચન જોઈ ગયા। તમે જોયા હશે ઘણા બધા ક્વેશ્ચનો। હા, એમાં ફર્સ્ટ વિડીયો આપણે જોયું તો ત્યારે અવાજનું કોઈ પ્રોબ્લેમ હતું જેમાં પણ, એટલે આપણે અમુકો ભૂલ થઈ જતી હોય છે। તમે જે કોમેન્ટમાં લખો છો એને અમે ધ્યાનમાં રાખીએ છીએ, અને બધી તમે જેટલા પણ કોમેન્ટ્સ નીચે કોમેન્ટ આપો છો એનો એક એક વસ્તુ અમે વાંચીએ છીએ, કે જેનાથી અમને ખબર પડે કે કોઈ પણ જગ્યાએ જો ભૂલ થઈ હોય તો એક ટીચર તરીકે અમે એને સુધારી શકીએ। અને જ્યાં જ્યાં બી તમને ભૂલ દેખાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખશો, બરાબર છે। ક્વેશ્ચન આન્સરમાં અમે 100% જોઈએ, બે વખત ચેક કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ ભૂલ ન નીકળે, બરાબર છે। કેમ કે અમારી પાસે જે રેફરન્સ બુક છે એ ગુજરાત સરકારની પોતાની રેફરન્સ બુકમાંથી અમે લીધું છે, અને એમાં જે સચોટ આન્સર આપવામાં આવે છે અમે એ જ આન્સર તમારી સામે લાવીએ છીએ, બરાબર છે। એટલે આન્સરના બાબતમાં તમે સચોટ રહેજો કે કોઈ ભૂલ નહીં નીકળશે। ઓકે, ચાલો તો શરૂ કરીએ। ભારત બહાર ગણાતી સેવાઓમાં વર્ગ 1 અને વર્ગ 2ના સરકારી કર્મચારીઓ કેટલા દિવસ કરતાં વધુ કેટલી રજા મંજૂર કરી શકાશે? જો મહાનગરપાલિકામાં એવું તો નથી થતું, પણ વર્ગ અને વર્ગ 2ની વાત કરીએ તો ગુજરાત સરકારમાં અમુક કર્મચારીઓને ભારતની બહારની સેવાઓ મળતી હોય છે, બરાબર છે। તો એ સેવાઓ મુજબ એમની કેટલી રજા, કેટલા દિવસની રજા, જો રજા એટલે સેલેરી તો ચાલુ છે પણ કેટલા દિવસ સુધીની રજા મંજૂર કરી શકાય છે, તો એ મંજૂર થાય છે 2100 દિવસની। યાદ રાખજો, 2100 દિવસ। સવાલ સીધી રીતના પૂછાઈ શકે છે। એ રજા નથી, એ ઓફિશિયલી વર્કથી છે, પણ અહીંના જે વર્કમાં રજા એની બોલાય છે, પણ એ એકચ્યુઅલીમાં બીજી જગ્યાએ વર્ક કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વેકેશન ખાતું કયા વિભાગ અથવા ખાતાઓના કર્મચારીઓને લાગુ પડે છે? વેકેશન ખાતું કોને લાગુ પડે છે? તો એ લાગુ પડે છે પરિશિષ્ટ 3માં દર્શાવેલ અપવાદોને આધીન જે ખાતા વિભાગોમાં વેકેશન આપવામાં આવતું હોય તે વિભાગની વાત કરે છે। ઓકે, આ એક ખાસ ક્વેશ્ચનો તમે યાદ રાખજો। અમુક ક્વેશ્ચનો એવા હશે કે જે GCSR કેવું છે, આપણે સેવાઓ કરીએ છીએ, મહાનગરપાલિકા કે જે જગ્યાએ નોકરીઓ કરીએ છીએ, અને એના દ્વારા આપણને પગાર ભથ્થાથી લઈને તમામ વસ્તુઓ મળતી હોય છે, બરાબર। તો જે એડિશનલ આપણને મળે છે પગારની સિવાય, એ તમામ વસ્તુઓ માટે અહીં બતાવવામાં આવી છે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 63, વેકેશન સાથે જોડવામાં આવેલી પ્રાસ રજાઓનો કુલ સમયગાળો શેનાથી વધુ ન હોવો જોઈએ? તો કોનાથી વધુ ન હોવો જોઈએ? સિમ્પલ છે, હેઠળ એક સાથે
મળવાપાત્ર પ્રાસ રજાઓના સરવાળા કરતાં જે ટોટલ સરવાળો મળે છે એ સરવાળાથી વધારે એને રજા ન મળી શકે. આ એક કાઉન્ટિંગ બતાવે છે. અને એ કાઉન્ટિંગ કેવું છે, એ કાઉન્ટિંગ અલગ રીતના છે. આ તો ખાલી ક્વેશ્ચન આન્સર તરીકે તમે એને યાદ રાખો, વધારે નહીં. નેક્સ્ટ છે, સરકારી નોકરીમાં પ્રથમ વખતે વ્યક્તિને કયો પગાર આપવામાં આવે છે? સરકારી નોકરીમાં પ્રથમ વખતે વ્યક્તિને કયો પગાર આપવામાં આવે છે? તો કયો પગાર આપવામાં આવે છે? સિમ્પલ છે, જે પગાર આપવામાં આવતો હોય છે ન્યૂનતમ પગાર હોય છે. કોઈ પણ રીતના તમે જુઓ, ઓછામાં ઓછો પગાર કયો હશે? ન્યૂનતમ. આપણે ગુજરાતમાં જે ક્લાસ 3 કે મહાનગરપાલિકામાં જે જોડાય છે તો અમુક ફિક્સ વર્ષો માટેનો હોય છે અને એનો ન્યૂનતમ પગારથી શરૂઆત થાય છે. ઓકે. નેક્સ્ટ, વ્યક્તિને બાંધ્યા પગારના ધોરણે નિમણૂક આપવાની સત્તા કોને રહે છે? મતલબ ફિક્સ સેલેરીમાં તમને રાખવી હોય તો એસએમસીમાં 3 વર્ષની ફિક્સ સેલેરીમાં તમને રાખવાના છે, તો એ સત્તા કોની પાસે? તો એ સત્તા છે સક્ષમ સત્તાધિકારી પાસે. જે આ રિક્રુટમેન્ટ ડિપાર્ટમેન્ટ સંભાળતું હોય એની પાસે સત્તા છે કે એ ફિક્સ પગાર તમને આપી શકે છે અને એ ફિક્સ પગાર એનાઉન્સ હશે એ જ પ્રમાણે. ઓકે. નેક્સ્ટ, કાયમી, હંગામી કે કાર્યકારી રીતે ઉચ્ચ પદ પર કામ સોંપવામાં આવે ત્યારે કર્મચારીને શું મળતું હોય છે? શું મળતું હોય છે? સિમ્પલ છે, ઉપલી જગ્યાનો પગાર. ઓકે. કામ સોંપવામાં આવે ત્યારે ઉપલી જગ્યાનો એનો પગાર મળતો હોય છે. આ એક ફિક્સ યાદ રાખજો. પછી ક્યારેક ક્યારેક એવું થતું હોય કે કોઈ કર્મચારી ગેરહાજર છે ને એનું કામ તમને આપવામાં આવે છે તો એનોય પગાર તમને મળે છે, પણ 5%થી 10%. એપી પાછું ફિક્સ છે કે 1-2 દિવસનું પગાર નથી મળતું, પણ તમારે ઓછામાં ઓછા 30 દિવસ અને એનાથી વધારે જો કામ કર્યું હોય એનું તો જ મળે છે. બરાબર છે? આ પણ યાદ રાખશો, આવશે. નવી જગ્યાઓના નેક્સ્ટ છે, નવી જગ્યાઓના પગાર ધોરણમાં જૂની જગ્યાના પગાર સમાન પગારનો તબક્કો હોય તો કર્મચારીને શું મળશે? કર્મચારી નવી જગ્યા અને જૂની જગ્યાનું કમ્પેર કરાવે છે તો શું મળશે? તો જૂની જગ્યાના પગાર સમાન તબક્કો. જૂની જગ્યામાં જે પગાર મળતો હતો, હવે તમને નવી જગ્યાએ ટ્રાન્સફર કર્યું છે તો સેમ સેલેરી અધર્સમાં. જો પ્રમોશન નથી થયું હજી, પણ એક જગ્યાથી તમને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તો પગાર તમારો જૂની જગ્યા પર હતો એ જ મળશે. સપોઝ કે તમે જે પોસ્ટ પર ગયા છો એ પોસ્ટમાં એટલી સેલેરી નથી તો શું થાય છે? એ આ પ્રમાણે કરવામાં આવે છે. નેક્સ્ટ 68, નવી જગ્યાના પગાર ધોરણમાં જૂની જગ્યાના પગાર સમાન તબક્કો ન હોય તો કર્મચારીને શું મળશે? જો આ પ્રોબ્લેમ થાય કે જૂની જગ્યાથી ટ્રાન્સફર થઈને એક નવી જગ્યાએ ટ્રાન્સફર થયું અને પગારમાં નથી એ પ્રમાણે બનતું તો એને મળે છે બંને પગારની રકમ વચ્ચેનો તફાવત અંગત પગાર તરીકે મળશે. એક જગ્યાએ સમજો માની લે કે 50,000 છે ને એક જગ્યાએ 45,000 છે અને જૂની જગ્યાનો પગાર એનો 50,000 છે તો 5,000નું જે ડિફરન્સ આવ્યું એ કેવી રીતના મળશે? અંગત પગાર તરીકે એમને મળવાપાત્ર છે. આ યાદ રાખજો. નેક્સ્ટ, એક જ જગ્યાના જો 3 કન્ટિન્યુ 2 થી 3 ક્વેશ્ચનો એક સમાન તમને ક્વેશ્ચન દેખાશે પણ એના આન્સરોમાં ફરક છે. આ જ વસ્તુ GCSRમાં તમને શીખવા મળે છે. એક જગ્યાના ઉપલા પગાર ધોરણમાં નિમણૂક થયેલ કર્મચારી, સરકારી કર્મચારી પ્રારંભિક પગાર શેનાથી ઓછો નક્કી કરી શકાશે નહીં? તો શેનાથી ઓછો કરી શકાશે નહીં? તો સિમ્પલ છે, છેલ્લા મળતા મૂળ પગાર, અંગત પગાર અથવા નિયમ મુજબ ગણાતા પગારથી શું કે ઓછો નક્કી કરાશે નહીં. એનો ફિક્સ જે પગાર છે એનાથી તમે ઓછું તો નહીં જ આપી શકશો, એનાથી વધારે હશે ઓકે, બટ ઓછું નહીં થશે. ઓકે. નેક્સ્ટ, એક જ જગ્યાના ઉપલા પગાર ધોરણમાં નિમણૂક થતા કર્મચારી કયા ગ્રેડમાં કરવામાં આવે તો ગણવામાં આવશે? કયા ગ્રેડમાં કરવામાં આવશે? તો ઉચ્ચ પગાર ધોરણમાં, એટલે સિનિયર ગ્રેડમાં. જ્યારે તમે પ્રમોશન થાય છે તો તમને ત્યારે એક ક્લર્કથી તમે સિનિયર ઓફિસર બનો છો ત્યારે જૂનો પગાર નથી ગણવામાં આવતો, પણ કેવું આવે છે કે નવો પગાર ગણાય છે ને એ નવો પગાર કેવું છે? એનું પે સ્કેલ હશે. એ પે સ્કેલ પ્રમાણે તમને કાઉન્ટિંગ થશે. હવે બરાબર છે,
તમે સમજો કે મહાનગરપાલિકામાં 3 વર્ષ માટે ફિક્સ પગારમાં છે, ચોથું વર્ષ શરૂ થયું તો એટલે તમારું પે સ્કેલ શરૂ થશે. હવે તમારે પે સ્કેલ પ્રમાણે જ સેલેરી આપવામાં આવશે, ના કે જૂના પ્રમાણે કે તમને હતું 16,500 કે 800 એ સેલેરી પ્રમાણે તમને 5,000 વધારીને આપી દીધું. એવું નથી થવાનું. બરાબર છે? આ ક્વેશ્ચન એ બતાવવા માગે છે. બહારની જગ્યા પરથી પરત આવનાર કર્મચારીને ઉચ્ચ બહારની જગ્યા પર બઢતી મળી હોય તો પગાર શેના આધારે નક્કી થાય છે? ઉચ્ચ ધોરણમાંથી જ્યારે વ્યક્તિ આવે છે, ઉચ્ચ બહારની જગ્યા પર બઢતી મળ્યા બાદ મળવાપાત્ર પગારના આધારે. હવે ઊંચા ધોરણથી પગારમાંથી આવે છે અને જે પોસ્ટમાં છે એ પોસ્ટનો પગાર એનાથી નીચે લેવલ છે, તો એ તમને કહેવા માગે છે બઢતી મળ્યા બાદ મળતા પગારના આધારે. મળતા પગારના આધારે એને આપવામાં આવશે, ના કે કોઈ ચેન્જીસ થશે. બરાબર છે? એટલે સવાલો તમને કન્ટિન્યુ એ જ વસ્તુ જોવા મળે છે. પ્રમોશન, ટ્રાન્સફર, પ્રમોશન, ટ્રાન્સફર. પ્રમોશન થાય છે તો બઢતીનો પગાર મળે છે, અને એક વિભાગમાંથી બીજા વિભાગમાં થાય છે અને ટ્રાન્સફર મળે છે તો એક સરખો પગાર ધોરણ લેવલ ચાલે છે. આ યાદ રાખજો. જો બહારની એક જગ્યા પરથી બીજી બહારની જગ્યા પર નિમણૂક થતાં જે નક્કી થયેલ પગાર નવી જગ્યાના પગાર કરતાં ઓછો હોય તો તફાવત કેવી રીતના મળશે? સિમ્પલ છે, હમણાં જ જોયું આપણે. બહારની જગ્યા એટલે બીજી પોસ્ટમાંથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થયું તો સિમ્પલ અંગત પગાર તરીકે મેં તમને આગળ કીધું કે જો ડિફરન્સ મળે છે તો શું મળશે? અંગત પગાર તરીકે મળશે. જો આ બધા ક્વેશ્ચનો કેવા છે, આફ્ટર જોબ, તમારે જ્યારે જોબ ચાલુ થશે ત્યારે આ બધી જ વસ્તુઓ તમારે સમજવી પડશે. કેમ કે તમે પરમનન્ટ થશો અને ત્યારે તમારો પગારથી જ બધી વસ્તુ જોવા મળે છે. એટલે તમે પગારમાં તો જેટલું ખ્યાલ રાખશો તો આ બધી વસ્તુ સિચ્યુએશનમાં ઊભી થશે અને આ તમને સમય પર આવશે. એક વિભાગમાંથી બીજા વિભાગમાં ગયા, તમારું પ્રમોશન નથી થયું પણ તમે ટ્રાન્સફર થયું છે તો પગાર બહારની જગ્યામાંથી એક બીજી બહારની જગ્યામાં નીકળી ગયા તો પગાર એને જ મળે છે. કેમ મળે છે? એ તમને આ તમામ વસ્તુ GCSRમાં જ મળશે, બીજે કોઈ જગ્યા નથી મળવાનું. કોઈ સાહેબ તમને સમજાવશે પણ તમને ન સમજ પડે તો GCSR વાંચી લો, ક્લિયર થઈ જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. પોતાની વિનંતીથી નવી જગ્યા પર નિમણૂક પામેલ સરકારી કર્મચારી ઓછી પગારવાળી જગ્યાઓએ પણ શું કરી શકાશે? તો ઓછી પગારવાળી જગ્યાઓમાં પણ એની નિમણૂક અથવા બદલી સ્વીકારી શકાય છે પોતાની મરજીથી. ઓછી પગારવાળી, સમજો કે કોઈનો પગાર 50,000 છે અને એ હવે પોતાની સ્વેચ્છાથી બીજા વિભાગમાં જવા માંગે છે અને ત્યાં ભલે 5,000 પગાર ઓછો મળતો હોય પણ એ જવા તૈયાર છે તો એ સ્વીકારી શકે છે. ઓકે, નેક્સ્ટ. અજમાઈશ સમય 1 વર્ષ કે તેથી ઓછો હોય અને અજમાઈશની શરતો પૂર્ણ થાય તો અજમાઈશ કર્મચારી શું મળવા પાત્ર છે? તો અજમાઈશ કર્મચારીને પગાર ધોરણનો ન્યૂનતમ અથવા બાંધેલો પગાર. અજમાઈશ ન્યૂનતમ પગાર જે ફિક્સ છે તે, અથવા તો તમે ફિક્સ પગાર કર્યું છે એટલું તો એ મળવા પાત્ર ફરજિયાત છે, એમાં ચેન્જ કરી શકશો નહીં. નેક્સ્ટ. જુનિયર અને સિનિયર બંને કર્મચારીઓ કયા સંવર્ગના હોવા જોઈએ? તો જુનિયર અને સિનિયર બધા એક જ લેવલના હશે, એક જ સંવર્ગના. ઓકે, હવે જુનિયર સિનિયરનો ફરક હોય છે પણ બંનેનું કામકાજ એક જ લેવલનું જોવા મળશે તમને. ઓકે, નેક્સ્ટ. સિનિયર કર્મચારીનો પગાર વધારવાનો લાભ કયા કિસ્સામાં મળતો નથી? કયા કિસ્સામાં મળતો નથી? તો જો પહેલાં તો તમારી સામે છે બધા જ આવશે. સામાન્ય નિયમો હેઠળ પગાર બાંધણીના કારણો, આગોતર ઇન્ક્રીમેન્ટના કારણે, અન્ય કારણોસર જુનિયરનો પગાર વધુ હોય ત્યારે. એટલે ઉપરોક્ત તમામ, આ તમામ આન્સર ધ્યાન રાખજો સિનિયર માટે. ઓકે, નેક્સ્ટ. સિનિયર સરકારી કર્મચારીનો પગાર ફરીથી નક્કી કર્યા પછી પહેલાં ઇન્ક્રીમેન્ટ ક્યારે મળે છે? ઇન્ક્રીમેન્ટ લખાઈ ગયું છે, ઇન્ક્રીમેન્ટ છે. તો પહેલાં ઇન્ક્રીમેન્ટ ક્યારે મળે છે? તો સિમ્પલ છે, ઇન્ક્રીમેન્ટ માટે જરૂરી ઇન્ક્રીમેન્ટ પાત્ર સેવા પૂર્ણ થઈ હોય પછી.
હવે એ સમય હોવો જોઈએ એ ટાઈપનો કે એનો એ સમયગાળો પસાર થઈ ગયો છે તો જ એને ઇન્ક્રીમેન્ટ મળે છે. એમને એમ ઇન્ક્રીમેન્ટ મળતું નથી. એ પણ તમારે નિયમોમાં આવશે. જે રીતના 8મું પગાર પંચ લાગુ થઈ ગયું અને હજી મહાનગરપાલિકાએ લાગુ નથી કર્યું તો એનું ઇન્ક્રીમેન્ટ એક સાથે મળશે. તમે ઓલરેડી જોડાઈ ગયા છો પણ તમને ઇન્ક્રીમેન્ટ હજી મળ્યું નથી. તો જેટલા જે દિવસે પસાર થયું છે એ દિવસથી દેશમાં લાગુ થયું એ દિવસથી લઈને બધું એકસાથે ઇન્ક્રીમેન્ટ મળશે. એ તમે નોકરીએ લાગશો એટલે તમને આ ઇન્ક્રીમેન્ટ વિશે ક્લિયર ખબર પડી જશે. જ્યારે તમને હાથમાં આવશે એની ગણતરી કેલ્ક્યુલેશન સાથે તમને મળશે. ઓકે, એટલે આ પગારવાળું જેટલું આપણે જાણીએ છીએ કે GCSRમાં પગાર પૂછાય છે પણ પગાર એટલું આસાન બી નથી, કેમ કે પગારના મળવાના તબક્કાઓ બહુ બધા અલગ અલગ છે. ઓકે, મુદ્દતી જગ્યા અથવા અન્ય ખાસ જગ્યા ધારણ કરનાર સરકારી કર્મચારી પછીના નિયમોનો લાભ મળશે. પછીના નિયમોનો લાભ મળશે, હા કે ના? હા હંમેશા માત્ર મંજૂરીથી માત્ર 1 જ વર્ષ માટે. રોંગ, મળશે જ નહીં, ખોટું. ઓકે, મુદ્દતી જગ્યા અથવા અન્ય ખાસ જગ્યા ધારણ કરનાર સરકારી કર્મચારી પછીના નિયમોનો લાભ મળશે, કદી નહીં મળશે. ઓકે, એ લાભ નહીં મળશે એવી રીતના. નેક્સ્ટ, ભથ્થા શબ્દમાં કયા ભથ્થાનો સમાવેશ થાય છે? ભથ્થા શબ્દમાં કયા ભથ્થાનો સમાવેશ થાય છે? તો ઘણા બધા ભથ્થાઓ મળે છે. પગારની સાથે સાથે તમને જો મળે છે તો પગાર, મોંઘવારી ભથ્થું, અન્ય ભથ્થા તથા ઘર ભાડા ભથ્થું, સ્થાનિક વળતર ભથ્થું, વાહન વ્યવહાર ભથ્થું, એવા તો બહુ બધા ભથ્થાઓ છે કે તમને જે ભથ્થા મળવા પાત્ર છે. એટલે આ ઓપ્શન આવશે, ઓપ્શન નંબર સી. નેક્સ્ટ છે, કાર્યકારી બઢતી આપતા પહેલાં શું કરવું આવશ્યક છે? તો જ્યારે પણ એને બઢતી મળે છે, પ્રમોશન મળે છે, ત્યારે એના બધા અધિકારીઓની જ્યેષ્ઠતા તપાસવી અને જરૂરી હોય તો કર્મચારી બઢતી અપાય છે. પહેલાં તો અધિકારીઓની જ્યેષ્ઠતા એ કયો લેવલનો અધિકારી છે એને પ્રમોશન આપવાની છે તો પ્રમોશન આપવા માટે અમુક નિયમ છે કે આટલા વર્ષની સેવા થઈ ગઈ, પૂરી થઈ હશે પછી જ એને પ્રમોશન મળે છે. ઇન્ટરનલ એક્ઝામ ગણો કે ન ગણો, જે પણ તમે સમજી શકો છો. શરૂઆતી તો ઇન્ટરનલ એક્ઝામ આવે છે અને પછી એક સમય પછી પ્રમોશન મળતું હોય છે એક્ઝામ વગર. ઓકે, એ હજી વાર છે, આપણે એ લેવલ પર નથી હજી જવાના. ઓકે, નેક્સ્ટ, પગાર ધોરણમાં ફેરફાર થાય તો સામાન્ય રીતે પગાર કેવી રીતે નક્કી થાય છે? પગાર ધોરણમાં ફેરફાર થાય છે તો કઈ રીતના ગણાશે? તો પછી ગણાશે નવા પગાર ધોરણ આગળની તબક્કે. તમને સિમ્પલ છે, પ્રમોશન મળી ગયું છે અને પ્રમોશન મળે છે તો યાદ રાખજો, પ્રમોશન મળતા તમારા પગારમાં પણ વધારો થાય છે કે ફેરફાર થાય છે. આ એક વસ્તુ ખાસ. ઓકે, નેક્સ્ટ, કર્મચારીને જૂનો પગાર ચાલુ રાખવાનો વિકલ્પ ક્યારે મળશે? જૂનો પગાર એને ચાલુ રાખવું છે તો એ વિકલ્પ ક્યારે મળશે? તો એ વિકલ્પ મળશે પગાર ધોરણમાં ફેરફાર વખતે. પગાર ધોરણનો ફેરફાર થાય છે અને એને વિકલ્પ આપવામાં આવે છે અને જો એ વિકલ્પ એક્સેપ્ટ કરે છે તો વેલ એન્ડ ગુડ, થઈ શકે છે આરામથી, કોઈ ઇસ્યુ નથી. ઓકે, નેક્સ્ટ, કર્મચારીને ઉપલી જગ્યાએ નિયમિત અથવા કાર્યકારી ધોરણે મૂકવામાં આવ્યો હોય તો શું માનવામાં આવશે? શું કહે છે? ઉપલી જગ્યાએ નિયમિત અથવા કાર્યકારી ધોરણે મૂકવામાં આવે તો શું ગણાશે? તો ગણાશે ઉપલી જગ્યા ધારણ કરતો. ઉપલી જગ્યાઓ મૂકવામાં આવ્યું છે એટલે એનો ઇનડાયરેક્ટલી કહી શકીએ કે પ્રમોશન થયું છે કે કોઈ રીતના મૂકવામાં આવ્યું છે તો ઉપલી જગ્યાના ધારા ધોરણો પ્રમાણે જ એને બધું મળે છે. ઓકે, જે રીતના આપણે વાત કરીએ કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, હવે રાષ્ટ્રપતિ દેશમાં નથી હમણાં હાલ ફિલહાલ, કશેક બહાર ગયા છે તો 1 અઠવાડિયા માટે ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યું નિયમ પ્રમાણે બંધારણના. તો સિમ્પલ, ઉપરાષ્ટ્રપતિનો પગાર નથી મળતો, રાષ્ટ્રપતિનો પગાર ઉપરાષ્ટ્રપતિને મળશે 1 અઠવાડિયાનો. આ નિયમ છે બંધારણનો. ઓકે, એ પ્રમાણે. નેક્સ્ટ, 84, પગાર ધોરણમાં ફેરફારના કિસ્સામાં જૂનો પગાર ચાલુ રાખવાનો વિકલ્પ કોના નિર્ણય પર આધારિત છે? જૂનો પગાર મારે ચાલુ રાખવું છે તો કોના નિર્ણય પર? ભાઈ, કર્મચારીને પૂછવામાં આવે છે કે તમારો આ જે પગાર છે એ કન્ટિન્યુ રાખવું છે કે પછી જે નવો પગાર શરૂ થવાનું છે તે રાખીએ. હવે એને દેખાય છે સ્પષ્ટ કે નવો પગારમાં મને નુકસાન થાય છે તો
તે જૂનો પગાર ચાલુ રાખી શકે છે. એ કર્મચારીના ઉપર છે ડિપેન્ડ. એ કર્મચારી ફાઇનલ કરશે, એની સિગ્નેચર કરશે, પછી આગળ પ્રોસેસ થાય છે. નેક્સ્ટ, કર્મચારીએ પગાર નક્કી કરવાનો વિકલ્પ ક્યારે આપવું જોઈએ? તો સિમ્પલ છે, લેખિતમાં સ્પષ્ટ રીતે. આપણે વિભાગ દ્વારા લેખિતમાં આવે છે ને તમારે પણ એને સાઇન કરીને લેખિતમાં જ વિભાગને પરત કરવું પડે છે, તો જ એ ફાઇનલી જજમેન્ટ કહેવાય છે. નેક્સ્ટ, નીચલા પગાર ધોરણમાં ઉતારતી વખતે અધિકારી કર્મચારીને શું આપી શકે છે? નીચલા પગાર ધોરણમાં એને ઉતારવામાં આવે છે તો અધિકારી કર્મચારીને શું આપી શકે છે? તો અધિકારી કર્મચારીને આપી શકે છે ઊંચા પગાર ધોરણ કરતાં વધુ ન હોય તેવો કોઈ પણ પગાર. નીચલા પગારમાં ગયો છે, સમજો 45,000માં ગયો છે, પણ એને 50ની ઉપરનો પગાર નહીં આપશે, પણ 45ની જગ્યાએ 50નો પગાર તો આપી શકે છે. એ આ ક્વેશ્ચન તમને દર્શાવવા માંગે છે. નેક્સ્ટ, થોડુંક પગારવાળું કોમ્પ્લિકેટેડ તમને લાગશે, તમને ખ્યાલ આવશે કે GCR થોડું અઘરું પડે છે, પણ અઘરું નથી. તમે એને ખરેખર જો એક એમ્પ્લોય તરીકે સમજશો કે મને પગાર મળે છે તો પગારમાં ડિફરન્ટ ટાઈપના પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. તમે જો એ સમજી જશો તો તમને આરામથી ખબર પડશે કે નહીં પગારમાં શું સિચ્યુએશન હોય છે અને કઈ રીતના સોલ્વ થાય છે. બરાબર? જો તમે થિયરી પગાર ધોરણ GCSRની કમ્પ્લીટ વાંચી હશે તો તમને મળશે એનો આન્સર. નેક્સ્ટ, નીચલા પગાર ધોરણમાં ઉતારતી વખતે અધિકારી કર્મચારીને શું આપી શકે છે? શું આપી શકે છે? ઊંચા પગાર ધોરણ કરતાં વધુ ન હોય તેવો કોઈ પણ પગાર. ઉપલા ધોરણમાં એમણે તમને કીધું તે પ્રમાણે. તાલીમ અથવા અભ્યાસક્રમ. નેક્સ્ટ છે, તાલીમ અથવા અભ્યાસક્રમ દરમિયાન કર્મચારીનો કયો પગાર મળે છે? કયો પગાર મળશે? સિમ્પલ છે, તાલીમ અને અભ્યાસક્રમ દરમિયાન તો અગાઉ મળવાનો પગાર. હમણાં મને પ્રમોશન મળશે એમ સમજો, મેં હજી જોઈનિંગ નથી કર્યું પણ મને પહેલાં મને ટ્રેનિંગમાં મોકલી દીધું. ઓકે, તો મને જે પગાર મળતો હતો એ જ પગારમાં મને ટ્રેનિંગ અપાવી દીધી અને જ્યારે મેં જોઈનિંગ કરું છું ત્યાર પછી મારો નવો પગાર શરૂ થશે જે ડેટથી જોઈનિંગ કરી છે. પણ ટ્રેનિંગ પહેલાં આપે છે તો પગાર જૂનો મળશે, જોઈનિંગ પછી ટ્રેનિંગ આપે છે તો જે નવો પગાર હશે એ મળશે. સ્પષ્ટ છે આ વસ્તુ. નેક્સ્ટ, તાલીમ માટે મોકલાયેલ કર્મચારીને કાર્યકારી નિમણૂક આપી શકાય છે? તો યસ, ઓબ્વિયસલી કાર્યકારી સક્ષમ અધિકારી યોગ્ય માને તો. હવે તમને પ્રમોશન મળી ગયું છે, તમને ટ્રેનિંગમાં મોકલવાનું છે તો તમને એ તાલીમમાં મોકલવા માટે તમને એક કાર્યકારી કર્મચારી બનાવી શકે છે? જો એમને લાગે છે કે નહીં બનાવી શકીએ આપણે, એનામાં એટલું નોલેજ છે, ઓકે, અને તમને પગાર શરૂ થઈ ગયો નવો. નેક્સ્ટ, નીચેના પૈકી કયો સમય ઇન્ક્રીમેન્ટ માટે ગણવામાં આવે છે? કયો સમય ઇન્ક્રીમેન્ટ માટે ગણવામાં આવે છે? તો અસાધારણ રજા સિવાયની રજાઓનો સમય એ ઇન્ક્રીમેન્ટ માટે ગણવામાં આવે છે. યાદ રાખજો, સવાલને ધ્યાનથી સમજજો તો જ તમને આન્સર ખ્યાલ આવશે. બરાબર છે? કેમ કે એમ સમજો GCSRમાં 8થી 10 ક્વેશ્ચનો પૂછાવાના છે. હવે 8થી 10 ક્વેશ્ચનો પૂછાય અને આપણે એક પણ ન કરી શકીએ તો યાદ રાખજો પાસ તો થઈ ગયા પણ જોઈનિંગ માટે જે 1 થી 2 માર્ક્સમાં આપણે રહી જઈશું તો બહુ અફસોસ થશે. બરાબર છે મિત્રો? તો MCQ જે તમને આપવામાં આવે છે એને પરફેક્ટ કરો. ગમે તો લાઈક કરો, શેર કરો મિત્રોને, કે ઘણા બધા મિત્રો જોઉં છું હું, જુએ તો છે વિડીયો પણ એને શેર નથી કરતા. જો તમને ખરેખર વિડીયો ગમે છે તો બધાને શેર કરો. બરાબર છે? મળીશું જ બહુ જલ્દી નવા વિડીયોમાં. નમસ્કાર.